આવું છું ને એટલે મારે તો દર્શન કરવાનું ચાલે જ નહીં. હા અંબેમાન દર્શન કરવાનું પછી બીજું કામ કરવાનું. હા તો દર્શન કરવા જ ચાલે એમાં કાયમ જઈએ જ છીએ આપણે એટલે ચિંતા નહીં. હવે શાંતિથી હવા દે રાગ દર્શન બર્શન કરીએ પછી પેલા લાલભાને લાવી ગાયો કોક તેની માહિતી લેવા જવું. રાતનું હું તો મગજ મારું ફરજી એવું થવાય એ મારે કમાઈ જાય હું રહી ગયો એવું થાય. મારો છોકરાએ પહેરાવાના વાળા એટલે જવું જ પડશે. હા શાંતિ લખવા દે ફરતો ફરતો એટલે દર્શન કરીને ફટાફટ ઇકડ જ જવું. મોડ થાય મારતો શાંતિભાઈ ખાલી ખોટું એટલે કમાઈ જાય અમે રહી મંદિર આવી ગયો. દર્શન બર્શન કરવા દે મને તો દર્શન કરવાનું ચાલ જ નહીં. હા ચાલો દર્શન કરી લઈએ ફટાફટ. આમ પેલાનો ઇકડ જવાનું એને ભેગું થવા એટલો જ ને. હા શાંતિ બુટ બુટ કાઢી દર્શન બર્શન કરી લઈએ. કાન દર્શન કરવા જઈએ એટલે ચિંતા નહીં વાંચો ફટાફટ. કારણ ગાયો લાવ્યા થાય તો એટલું બધું ગાયો કમાઈ અને આપણે જોઈ જઈએ એવું કરવાનું. મારો છોકરા પહેરાવાના છે. બે માં હાલ કરજે સ્વાતિથી આવી ગયું મંદિર બધી દર્શન બર્શન કરવા દે. બોલો ગુજરાત બાપા મજામાં ને? હા દર્શન કરીને આવું બરોબર. દર્શન કરે અમારે શાંતિથી મજા આવશે. બોલો મજામાં ને? હા જયંતભાઈ કેવું ચાલે? હાલ તો ચાલે ને? હા મારા કોમ કામ કે એવું પર કોમ એટલે જવું આજ તો. હો ને સારું આવજો તારો હું આ બરોબર શાંતિ જા દે. હા લાલભાને લાવે ને ગાડી માહિતી લેવા દે. તાને હું એકલો જ પાછળ પડી ગયો નહીં બધા તો આગળ લેખરી જાય. જોડી જ જવું અમારો તાને ત્યાં પણ માહિતી લઈએ. મારે ગાયો લાવી દેવી જફા નહીં. હા ચારવાનો દિવસ જે બે રાખશું એ 400 ગણાય અને યાર પગાર આવી દેશું આપણે તો વાંધો. શાંતિ જા દે યાર જોડી ફરતો ફરતો. હા એટલે જફા નહીં વાંધો. આવું જફા કાંઈ એમનું લાવ્યો નહીં અને પૈસો ભેગો થાય ચાલે ને. છોકરા લગ્ન આવે ધૂમધામથી લગ્ન કરશું મારતો બે કરવા દે એમ શાંતિથી. એટલે સોમાપા બોલો આપણે તો હારાની ગાયો તો એવું વિચારે ને તે કાઢી નાખવાનો વિચારો મારે. ધન કેવાય તો ધન ખરું પણ હવે પૈસા બની જાય તો કહું કાઢનો છે એવું ના હોય. જેમાંથી કમાય એને ના છોડી દેવાય. એવું ના ના કે વિચાર કર્યો કહું હું તો એવું વિચારે ને તો કહું આપણે ગાયો કાઢનો છે. કેમ કે આ તો 12 મહિના પછી બધી ગાયો ભાવ પર આવશે. દૂધ ડેરીમાં કેનો ઉતરશે. કાલે ફોન આવ્યા હતા 2 જણોના ગાયો માટે તો આપણે કે ગાડીઓ બાડીઓ હે ની આ ગાડીઓ બાડીઓ બંગલા બંગલા હે ને બના દૂધમાં બન્યા આપણે ઉજરાઈએ પણ આ દીવડા ભાવ તો આગા આવી રહ્યા યાર દાતું નહીં. આપણે છોકરા તો ચો ગાયો બાયો ચાલવા આવી હંગાત આવી આપણે તોગા ચાલા તો હાથવીએ. હા હવે હેડાતું નહીં પણ છોકરા પછી જે કરવું એ કરશે. છોકરા તો ગાડીઓ લઈ લઈને ફરી. આ તો પેલી ગાયો આમ આજે પેલા કીધું કે જજે આ ગાયો લઈને તો ના આવ્યો કે ના આજ તો કે મારે જવું હકે. આ તો પેલી શેડ ઉપર છે આપણે ઓમ ફઈ ઓમ દોડતા આવીએ. દોડતા આવીએ હેરો. અને આ ગાયો વિચાર એવું છે મારું કોણી બોડી પડી દીધું 4-5 ખાઈ દઈએ. હું ગોમ બાજુ ઓટો મારવા જવા દે. ગોમમાં કેવું વાતાવરણ તો જોનને તો ખરા ગોમ બાજુ ઓટો મારી આવું ગતિ ગોમ બાજુ જીવા દે. હા તો સમાચાર મને સારા ખોટા તકલા જો ઉપર્યો હું ગોમમાં જ જતો તો ચો ને એકડા છો. એટલે હું જો જતો મને જા દે કોઈ હેરાન કરી તું એ વહેલા વહેલા. જેમ હું હેરાન કર્યા તા મને હું જો જવું પૂછવાનું તારે બધું આવે ગમે તે જતો હોય પૂછું તો ખરો મારે કોમ હોય તો બેસી દોવા જવું આબુ તારા હેડો હું એ આવું. હું આબુ તારા ના ભેટ તને ખાવા પડે. હું એકાદી લઉં ને ગમ હતું ના ભેટ તને ખાવા પડે. હો મને ભેટ હું તને લઈ જાઉં ને તું ખુશ થઈ જઈએ. મારે ગાયો લાવવાની તને ખબર હે તમારે ગાયો લાવવાની એટલા માટે તાને મને ગાયો હોનો હવા થયો પેલા સોમભાઈ લાલભાઈ બધા જોડી જવાનું મારે એવું છે. તાને એટલા માટે તને લઈને આવ્યો. તું માનતો નતો ના ભાઈ જા જો આ ચારી ઓ જમ જો દીકુબા મજામાં શાંતિ છે જમ યાર હું તમે કરો અમાર તો ખોજ રાખી જિંદગી ખુશ છે તમારે તાણ તમે કમાઈ જાઓ. તમે તો કમાઈ ગયા અમારે આ બધું ધન જ થઈ ગયું એટલું બધું હા એટલે તો હિંમત કમાઈ ગયા તમે અમે રહી જઈએ. ઘેર છોકરો બગડી થતા તો ગાડીઓ લઈ આલે મારા દિવસ ચાલવા નહીં આવતા બોલો. હા એટલે જ ને તમે છોકરો લઈ આવ્યો. અમારે તો છોકરા પહેરાનું શું કરવાનું ચંપા ધાર્યા હતા તમારે થોડી માહિતી જ લેવા આવ્યા હતા. આની માહિતી પણ તમે એમ કરો આ ગાયો ત્યાં નેવ ઘી થાકી તે હું વારામ પૂરી દઉં તમારી જે માહિતી આજે હું એ જ કહેવા માંગુ તમને બરોબર આ ગાય તમે રાખને લઈ જાઓ પછી તો આપણે વાતો કરીએ બે. પછી વાત હા એમ કરો તો પાણી પાવન બાકી છે. પાણી પાણી પઈ પછી શાંતિથી આવું તમારે જોડી હા, કશો વાંધો માહિતી લે બરોબર. સારું અમે ઉભા રહીએ એટલે હા ઉભા રહો બરોબર. આપણો
ના આપણો વગાડો લે જો આપણે પેલા સોમુભાઈ બે જાય ને સાહેબ બે તે ચાના આવી ખબર જ નહીં પડતી મને તો કે મળે જ નહીં પાછા ચાલ ને જ્યાં પણ આપણે તો ગીતું તે વખત સોયલા બે આવીએ બેઠા હતા તો આયા જ નહીં ને એટલે જ ને. ખબર નહીં પડતી હોય માથે તો કોઈ લાગતું જ નહીં મને તો કે પોતા ધંધો કોઈ બતાવવાની એવું લાગે હું કેવું હા બતાવો હા એટલે જ ને છે ને આવી કંટાળો આવી ગયો મને તો કંટાળો આવી ગયો માં તો ઈવન માહિતી લેવી હોય પેલા ગરમીમાં બે હારીને લે ગરમી કેટલી પડે અહીં પાછું કીધું ને કે આપણે લઈએ સારું કરજો આ બાજુ ઉંમર મારે કરવાનું છે એટલે જ ને ક્યારે વધારે કોમ માટો કોમ હોય જ ને ઘેર કેટલું કોમ હોય એટલે આ જ ટાઈમમાં આવતા નહીં કઈ જાય દેખાતા નહીં જોઈએ મને તો દેખાતા એટલે આ મારા સારું કરજો કે ચાલો આવી તે પેલા ઠેકો લાગતો નહીં કોણ જ લાગતો એક નહીં ગાયો જેવા લાગી મને તો કે સાચી વાત હોય સારું. જેવા લાગે અલે તારી આ જતુભાઈ થયું આ કેરમ હું થયું તમાર ઉંમર થઈ ગયું તમાર તો ઉંમર તમે આવો છો કે બેહો બેહો શ્યાસી જોજો કોપ બોપ થઈ જો નહીં આ 86 વર્ષ તો હેડ્યો પછી કેટલો હેડી મારે બોલો હું કયો તમે ઓહો કોક વાત હો ભૈયા તમે તો કે કોક નવું કર્યું છે શું કર્યું છે તમે નવા કરવામાં આવી બે જણા આખો શાંતિથી પછી વભરો તમે એવું છે તાણ અલા મને તો યાર કોક ને કીધું તે હું તો હેડા કેળ્યો માં તો ડોસી જતી હોય કોઈ દવા કરાવે તેવું આ છોકરો મારો માલિશ કરે છે રાત્રિ થોડી હા, આ તો માતાજીનો દર્શન કરવા આવ્યો તો અને સમાચાર હોભળે લાવતા ને જીવ તે કઈ દીકુભાઈ કન બેઠા છે તે કહે તાર મળી આવી અમે તો ગયરા ઘર પર ગયરા ડોહીન ચો કાઢી મેલી તું એ અમારા ડોસી એ વિસન હું એવું શું કરું ડોસી તો ખરા પેલા દીકુબા કો કહેતા હતા ગાયો કરતા હતા તો હું કહેતા હતા સોમાભાઈ રે હું વાતો કરતા હતા કે મને તો ગાયો હું ચારતો તો ખબર આપણે બે વખત આવ્યા હતા તો ગાયો નું કરતા હતા કે આમ ગાયો લેવાની કે વેચવાની અત્યારે પણ કોઈ ખબર પડતી નહીં શું કેવું થાય એમનું આપણને આ હોમાં બે પૂછી લઈએ આપણે પૂછી લઈએ વભરો આપણો મેન ની પર નહીં આવી આપણે ઘેર જવું આમાં તો હું તો ઘેર જાઉં છું છોકરા બોકરા કશું કરતા જ નહીં જાતે જ બધું કરવું પડે શેરો બેરો કાઢી ફોન નાખવું પડે માર તો ડોસી ખાટલામાં પડી તો 4 બાટલા ચડાયા અને આ તો ડોસી બીમાર હતી તમારે ડોસીઓ એકલો જતરા ને એકલો બીમાર હોય ને એકલો શું કરવાનું આ મારા જોમાબાદ ડોસી બીમાર પણ એક કામ કરો ને આ ડોસીઓને તકરી મેલો ને એટલે પાર આવી જાય રોટલા કી ખવડાવશે પછી આપણું બધી ખવડાવશે તો આટલી ઉંમર તમે કરી હું ખવડાવો આપણે ડોસી સાથે અમારી વાત કરો ગમે તો એવું હતું તમારે બોલો તો ખરા તમે ગાયો ગાયો તમે બોલાયા છે તો હું કહેતા હતા કયો તમારે જેવું અમારે બનવું હોય છે નહીં બની શકો તમારું કોમ જ નહીં એ કરવાનું બોલો કરજો ગાયો ગાયો પહેલા 4 વાગે ઊભું થવું પડે ને ફોન નાખવું પડે ને શેરો કાઢવી પડે ને સોનાઈ એવું ભરવું પડે. વાગે ચારવા લઈને જવું પડે સોન બોન ભરવાનું બધું બરોબર તમને ઉચ્ચક જ બધું હાલ દેવું મારે આવું તો બોલો પગાર બોલીશું આ મહિનાનો વાત પતી જાય હવે મારા પગારદાર થોડું પર મારા ઘેર ઢોળી નવું કરું તમે લાવો તમારે ચારવા પગારદારી પડે પછી મારે તો ક્યાં જવું પણ તમારે જ્યાં બે વાતો લાવજો કો હતો અરે ત્યાં ગોવાર તમારે જોતા હોય તો હું રાખી આલું કેવું તમે લાવો ગાયો હું કહું હા બોલો તમે એમ કહો હો આટલી ઉંમર આ પંચાયતી તમે તો આજકાલના ડોહા છો હા તમે તો ગાયો તો ઈ પર સોન કાઢવા અમે થતું નહીં એકવાર લાવી દો ખબર પડે બોલા ભાઈ તમે છોકરા તમે ખબર ના પડે બે એક ગયડા બે ગયા હવે લાખો બેકાર જ્યાં તે રાઈ અને કેવી કેવી વાતો કરે મારે લેવાની તારે લેવાની આ મારે એક લેવાની અરે ગોડા ગોડાઈ હા તો બોલો દીકુભાઈ તમારું કરવું મને કહો આપણે ચાલ લેવા જવું હોય જો પતાઈ દઈએ આ માથું ચડાવી દીધું આને તો એટલે તમારે બે ભાગમાં લાવવાની કે તમારી ફૂલ લાવવાની બે આને લાબાડીએ જાઓ ભાગમાં લાવી કેટલી છે એ તો કયો કેટલી ગાયો લાવવાની એ તો કયો પણ જેટલી થાય એની બધી ઉઠાઈ લઈ આવું તો ફા આખો વારો પડેલો છે. અરે વારો જ લઈ લેવો. આખો વારો ચાલી જવો. આપણે પેલો કહેતો તો ખબર હા, એ આખો વારો આલી દ્યો. લાઈ દ્યો અમને. ના, તો બોલો અરે નફો તાર ભાઈ અમારે પછી યારો એક કામ કરો હા. આજ તો મેલ નહીં આવે એવો
પણ કાલે તમે ભેગા થો તો આપણે જઈએ બરોબર લાલભા હા કાલ તો હું મારા છોકરાને મોકલે ગાયો ચાલવા અમે સંબંધી છે તો આપણે પૈસા થોડા સમજાય એવું છે સમજાય એવું છે તમારે જીવી કશો હતો ને એવું હતો સમજાયો હતો અમે ઠીકી લઈને જ આવશું આ તો વધુ ને કાલ આવી જાઓ વારો આખો આવી દઉં તમને 10 લાખ જેવું લઈને આવજો આખો વાળો કરેલો છે મારું કેવું કંટાળી ગયા નથી તો. બધા ગમે આ ચતુરી જ ના ગમે ચતુરી બધો ન રસ આ મન તો તમે નિહાળતા. શાંતિ રાખો શાંતિ રાખો ગાય લેવી બોલો મારે એક જ લેવી છે. લ્યો, એક ગાયમાં મોઢું બગાડવાનું પેલો આખો વારો હાલવા તૈયાર થયો હતો નહીં ત્યાં અને આ દોહાની એક ગાય લેવી છે બોલો આપણે નભો ઈવન કાલ તમે એમ સાથે આવજો મારા સાથે ગાડી. અત્યારે હાલ જ આવું હું તો નભો તો અત્યારે અને આ લાકડો ભેગા તૈયાર